જવાબ શું લખવાનો, કેવી રીતે લખવાનો, જવાબ લખતા લખતા ભૂલ થાય તો કરવાનું શું અમારે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ધોરણ 11 માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ સામયિક પરીક્ષામાં. સાહેબ પહેલી વાર અમે 11મા ધોરણનું પેપર આપીએ છીએ. અર્થશાસ્ત્ર વિષયનું જરાક ગાઈડ કરો અમને. કેવી હશે પેપર સ્ટાઇલ, કયા સવાલના જવાબમાં કેટલી લંબાઈ રાખવાની, જવાબ શું લખવાનો, કેવી રીતે લખવાનો, જવાબ લખતા લખતા ભૂલ થાય તો કરવાનું શું અમારે? એ હું બધા સવાલોના જવાબ આ નાના એવા વિડીયોમાં તમને આપવા જઈ રહ્યો છું. બહુ ઓછા સમયમાં હું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે તમે જ્યારે 50 માર્ક્સનું પેપર લખવા જાઓ ત્યારે તમારાથી કઈ કઈ ભૂલ થશે અને એના સોલ્યુશન માટે શું કરવું. 2 માર્ક્સનો સવાલ, 3 માર્ક્સનો સવાલ, 5 માર્ક્સનો સવાલ કે MCQ કઈ રીતે લખવા જેથી તમને પેપર ચેકર પૂરામાં પૂરા તમારા સર તમને પૂરામાં પૂરા માર્ક્સ આપશે. એટલે આ બધા સવાલના જવાબ આ જ વિડીયોમાં, નાના એવા વિડીયોમાં તમને મળી જવાના છે. એટલે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો, તમને ગેરંટી છે ખબર પડી જશે. ઓકે, અહીંયા 11મા ધોરણની પ્રથમ સામયિક પરીક્ષા જે તમે જોઈ શકો છો, અર્થશાસ્ત્ર વિષય જે તમારા માટે હું લઈને આવ્યો છું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સેક્શન એ ની. ઓકે, તો સેક્શન એ ની જે વાત કરું છું, વિભાગ એ માં MCQ ગમે એટલા હોય પણ લખવાની સાચી રીત શું છે? સપ્લિમેન્ટરીનો જે આ તમારો હાંસિયો હોય, આ હાંસિયામાં યાદ રાખજો, માત્ર ને માત્ર સવાલના નંબર જ તમારે લખવાના છે. સવાલના નંબર સિવાય બીજું કાંઈ નથી લખવાનું. ઓકે, બીજું કોઈ એમ કે સાહેબ મારા અક્ષર તો ખરાબ છે એટલે બધા કઈ સારા નથી મારા અક્ષર, તો કાંઈ ટેન્શન નહીં લેવાનું ભાઈ. મોતીના દાણા ન હોય તો ચાલશે પણ ઉકલાય એવા હોવા જોઈએ, વધારે પડતી ચેંકચાક ન હોવી જોઈએ એટલે ચાલે. ઓકે, બીજું એક તમને અત્યારે શરૂ છે ને, જે પેપર શરૂ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું કે જે સવાલ નથી આવડતો એમાં જાજુ મગજ નહીં નાખવાનું. એ જગ્યા જવાબની છોડીને બરાબર 1 માર્ક્સ આવી MCQ હોય તેની જગ્યા મૂકીને આગળ વધી જાઓ. 1 લીટી વાળો 1-2 લીટી કોરી મૂકીને વયા જાઓ. 2 માર્ક્સ વાળો સવાલ છે 4 થી 5 લીટી કોરી મૂકીને નેક્સ્ટ સવાલ લખવા માંડો. 3 માર્ક્સ વાળો હોય તો 9 થી 10 લીટી કોરી મૂકીને લખવા માંડો. હેને, તો આ જગ્યા રાખીને જે તમને આવડે છે ને એમાં ફોકસ કરીને લખવા માંડો. એટલે ઘણીવાર એવું થશે કે સમય ખૂટી જશે અને તમે શેમાં સમય તમારો જશે? નહોતો આવડતો ને એ સવાલમાં તમારો સમય જશે. એટલે પહેલા ડાયા દીકરા થઈને કામ આ કરાય કે જે સવાલ આપણને પેપર્સમાં મળ્યા છે એમાં જે સવાલ આપણને આવડતા જાય છે લખતા જાઓ, નથી આવડતા સવાલના જવાબની જગ્યા બાકી રાખી આગળ વધી જાઓ. એટલે પછી જ્યારે બાકીનો સમય વધે એમાં નહીં આવડતા સવાલ બાકી હોય, આવડતા બાકી ન રહે. નહીતર ઘણીવાર શું થાય, પેપર પૂરું થઈ ગયા પછી આપણને અફસોસ રહે કે આ મને આવડતો તો ટાઈમ ઘટ્યો નહીં, બાકી રહી ગયેલો, નહોતો આવડતો નહીં વિચારવાનો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો એકની ને એક લીટી છોડીને લખો, બંને વસ્તુ લખો. ABCD માં જે આવતું એ પણ લખો અને જવાબ લખો. 2 લખવાનો ફાયદો શું? આપણી ABCD જે 5મી ABCD આપણે લખીએ સાહેબને ABCD માં એકેય અક્ષર ઉકલાણો નહીં તો, અને સાથે સાથે જવાબ પણ અહીંયા છે લખવાનો હોય. એટલે 2 વસ્તુ મેન્શન કરીને લખવાની હોય. ફાયદો શું થશે મિત્રો? ફાયદો એ થશે કે 2 માંથી એક તો ઉકલાઈ જશે ને પેપર ચેકરને અને માર્ક્સ મળી જશે. કારણ વગરનો આપણો માર્ક્સ બસ એટલા માટે નહીં કપાય કે સાહેબને ઉકલાણું નહીં, હે ને? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. જો 8 MCQ છે એવી રીતે અહીં લખેલા છે કે નહીં? તો આ વસ્તુનું ધ્યાન રહે. ઘણી બધી વાર અહીંયા તો બસ ખાલી ટપકું કર્યું છે પણ આ B પછી કારણ જવાબ છે તો આવી રીતે લખી શકું, B બરાબર કારણ, આમ પણ ચાલે, હે ને? તો આનો પણ 1 માર્ક્સ જ મળશે, આનો પણ 1 માર્ક્સ મળશે. ઓકે, તો આ વસ્તુનું જરાક ધ્યાન રાખજો. સેક્શન B ની વાત કરી દો એને, તો એમાં 1 માર્ક્સના સવાલો છે. 1 માર્ક્સના સવાલો છે તો અહીંયા એક સવાલ પૂછેલો છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માણસનું કર્તવ્ય શું છે? તો બસ આટલો જ, જેટલું માંગ્યું છે એટલું જ કે જીવન નિર્વાહ કરવો અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. જવાબ પૂરો આટલો લખશો એટલે 1 માર્ક્સ, માફ કરજો. ઓકે, આટલો લખશો એટલે 1 માર્ક્સ મળી જવાનો છે. ચોરી શા માટે આર્થિક પ્રવૃત્તિ નથી? સરસ મજાનો સવાલ જે સ્વાધ્યાયમાં પણ છે ને પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાય તો જવાબ શું લખવાનો અને કેટલો લખવાનો? આ રહ્યું કે ચોરીની પ્રવૃત્તિમાં કોઈ વસ્તુ સેવાનો શું નથી થતો? વિનિમય નથી થતો અને એટલા માટે આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. જવાબ ઓકે છે, 1 માર્ક્સ. ઓકે, આટલું જ લખવાનું છે. જેટલું માંગ્યું તમારી પાસે એટલું જ લખવાની ટેવ પાડો. પેપરમાં સમય કોઈ દી નહીં ઘટે. ઓકે, જોઈ લો બધા સવાલ. હેબરલરના મતે વ્યાપાર ચક્ર એટલે શું? અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો, તો એને શું કહેવાય? વ્યાપાર ચક્ર, બરાબર ને? 1 માર્ક્સમાં વળી પાછો મળી જવાનો છે. અને અહીંયા જોઈ શકો છો સવાલના નંબર સિવાય બીજું કાંઈ હાંસિયામાં મેન્શન કરેલું નથી. ઓકે, બીજો એક સવાલ હતો EP બરાબર 0. આનું અર્થઘટન શું થાય? તો એ અર્થઘટનનો અહીંયા જવાબ આપ્યો છે.
તો બસ આટલું લખવાનું છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ખતમ થઈ ગયું. આ સિવાય બીજું કંઈ લખવાનું નથી. ડન છે. હાલો નંબર 13 છે મીઠાની માંગ કેવા પ્રકારની છે? તો શૂન્ય આવક સાપેક્ષ માંગ. આટલું જ, બીજું કાંઈ નહીં. એટલે જેટલું માંગ્યું છે એટલું જ લખો. બીજું અહીં લખ્યું છે 1 માર્ક્સમાં જ કે અલભ્ય વસ્તુને શા માટે પુરવઠા નિયમ લાગુ ન પડે? તો લખ્યું છે કે અલભ્ય વસ્તુની કિંમત વધવા છતાં એના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી, માટે એને પુરવઠા નિયમ લાગુ પડતો નથી. ખતમ થઈ ગયું. આટલું જ લખવાનું છે. આ જ પ્રમાણે કામ કરવાનું છે, હે ને? એટલે આવડી જશે. આવકના કયા ખ્યાલની કિંમત કહી શકાય? આ રહ્યો આપણો જવાબ, સરેરાશ આવકના ખ્યાલની કિંમત કહી શકાય. આ બધાના તમને 1 માંથી 1 માર્ક્સ મળશે. જોઈ શકો છો ક્યાંય ચેક નથી, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ડન. હાલો હવે હું જરાક તમને વિભાગ સી વાળા સવાલ કહી દઉં છું. વિભાગ સી માં 2 માર્ક્સ હોય છે, તો 2 માર્ક્સ વાળા સવાલનો જવાબ લખવો કઈ રીતે, કેટલું આમાં મેન્શન કરવાનું છે? વિભાગ સી માં 2 માર્ક્સ વાળા સવાલો લખવાના હોય છે. આન્સર નંબર આ રહ્યો 17 નંબરનો સવાલ. અહીંયા 17 નંબરનો છે. પેપર સેલ આપણી ફરી ગઈ છે, નવી આવી ગઈ છે, એટલે આઈ એમ વેરી શ્યોર કે નંબર ફરી જશે. નંબર આરે લેવા દેવા નથી, આપણે તો માર્ક્સ આરે લેવા દેવા છે અત્યાર પૂરતા. અહીંયા આપણને કીધું છે કે વસ્તુના 2 પ્રકાર સમજાવવાના છે ટકાઉપણાના આધારે. કેટલા પ્રકાર છે? 2. નાશવંત વસ્તુઓ છે અને ટકાઉ વસ્તુઓ છે. 2 મુદ્દા જ્યારે આપણને પૂછાશે તો આ વસ્તુ યાદ રાખવાની કે એમાંથી આપણે એક જ અહીંયા સમજાવવાની કીધી છે ટકાઉ વસ્તુ. તો જો આ જે પેપર ચેકર લખનાર છે એને સમજાવ્યું છે કે વસ્તુના ટકાઉપણાના આધારે 2 પ્રકાર છે, અને એમાંનો ટકાઉ વસ્તુ એને સમજાવ્યું છે કેટલીક વસ્તુને લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય એ વસ્તુને ટકાઉ વસ્તુ કહેવાય. તો આ વસ્તુનો 1 માર્ક મળશે. અને જો અહીં ઉદાહરણ આપ્યું છે બૂટ ને કપડાં ને ફ્રીજ, રેફ્રિજરેટર, એ તો આનો 1 માર્ક મળશે. બેનો 1 માર્ક મળી ગયો, હે ને? તો આવું કામ આપણું ઝડપથી થઈ જશે. એને ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ છે તો શોર્ટ એન્ડ સ્વીટ. આ તો ટાઇટલ છે એટલે આને તો આપણે મેન્શન નથી કરતા, પણ અહીં કીધું છે બરાબર. જો આવી રીતે શોર્ટમાં ચોપડીમાં ભલે પેરેગ્રાફમાં આપ્યું છે, આપણે અહીંયા છીએ આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવશું તો વાંધો નહીં આવે, હે ને? અને એ પણ આ જે લીટી બીટી કરો એ બધું અહીંયા આમ નહીં કરવાનું. આ ખોટી ટેવ છે આપણી. ઓકે, જ્યાં પણ તમને મન થાય કે મારે નિશાની કરવી છે એ બધી અહીંયા કરવાની. ફૂદડી કરો અને બરાબર આ ફૂલડું દોરો જે કરો એ બધું અહીંયા મેન્શન કરવાનું છે, અહીંયા બધું ખાલી રાખવાનું છે, હે ને? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થશે. જો એને લાંબો સમજાવ્યો છે, આટલો બધો લાંબો લખાય નહીં. હાલો 21મા નંબરનો સવાલ છે શા માટે લાંબા ગાળે તમામ ખર્ચ અસ્થિર હોય છે? બસ આટલું લખી નાખો એટલે આપણું કામ ખતમ છે. કે લાંબા ગાળે ટૂંકા ગાળામાં છે અમુક સાધનો ફેરફાર ન કરી શકાય, અમુકમાં કરી શકાય એટલે સ્થિર અસ્થિર હોય. લાંબા ગાળે બધા સાધનો ફેરફાર કરી શકાય એટલે લાંબા ગાળે બધા ખર્ચા કેવા હોય છે? અસ્થિર હોય છે, હે ને? હાલો ઓકે, તો આ વસ્તુનું યાદ રાખજો. સેક્શન ડી ની હું જરાક તમને વાત કરી લઉં. સેક્શન ડી કેટલા માર્ક્સ વાળો વિભાગ છે? 3 માર્ક્સ વાળો વિભાગ છે. અને એમાં 3 માર્ક્સ વાળો હોય એટલે મિનિમમ 6 મુદ્દા લખવાના. નાના હોય તો મોટો સવાલ મતલબ મોટા મુદ્દા છે તો 3 મુદ્દા કોઈ પણ લખી શકો. કઈ રીતે? અહીંયા આપણને સવાલ પૂછ્યો છે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ. તો મહત્વના ચોપડીમાં તો 4 મુદ્દા આપ્યા છે. પહેલા ચેપ્ટરમાં 4 મુદ્દાઓ આપ્યા છે જમણી બાજુના પેજ ઉપર. હવે 4 મુદ્દા આપ્યા છે. દાખલે કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આ 4 મુદ્દા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. જે ક્રમમાં આપ્યા છે એ ક્રમમાં જ હું અહીં બોલ્યો છું. ઓકે, તો આ 4 માંથી કોઈ પણ 3, કેટલા? કોઈ પણ 3 તમારે સમજાવવાના છે. પહેલો મુદ્દો સમજાવ્યો જોઈ રહ્યો, બીજો મુદ્દો આ દશા અને દિશાના. એક આ પેપર લખનારે જે ભૂલ કરી છે, જે તમારે ન કરવી જોઈએ, એ હું જરાક તમને મેન્શન કરીને કહી દઉં. એને લખ્યું છે ટાઇટલ દશા અને દિશાના વલણો જાણવા માટે, લખ્યું છે કે નહીં? આવી રીતે લખવાને બદલે આવી રીતે પણ લખી શકે. જો એની જગ્યાએ હું ટાઇટલ લખું તો હું લખું દશા અને દિશાના. સાહેબ એ લખ્યું એ તમે કોપી મારો છો, નવું હું લખો છો તમને કહું છું. વલણો જાણવા માટે. થઈ ગયું એટલું? ડન. હવે આની નીચે મારે પેન્સિલથી કરવાની અંડરલાઈન કરીને કરો ડેશ અને 2 ટપકા. હવે મારા ટાઇટલનું લખાણ અહીંયા પૂરું થયું. એની સમજૂતી મારે શરૂ કરવી છે તો અહીંયાથી મારે શરૂ કરવાની. ક્યાં શરૂ કરવાની? અહીંયાથી શરૂ કરવાની. સમજણ પડી ને? એટલે આ રીતે કામ કરવાનું. ફરજિયાત બધા મુદ્દા નીચે અંડરલાઈન હોવી જ જોઈએ. ઓકે, જે ટાઇટલ છે ટાઇટલની નીચે. જો ત્રીજા મુદ્દામાં અંડરલાઈન નહીં કરી હોય, કરીને અંડરલાઈન. એટલે યાદ રાખો કે અંડરલાઈન ફરજિયાત. ટાઇટલ લખ્યું છે તેની નીચે અંડરલાઈન પેન્સિલથી હોવી જ જોઈએ. આપણે બીજા કોઈ કલરની પેન વાપરવાની નથી, માત્ર બ્લુ કલરથી જ લખવાનું છે. અને પેન્સિલથી જરૂર પડે ત્યાં તમારે અંડરલાઈન કરતું જવાનું છે. ઓકે,
અહીંયા એના તુલનાત્મક અભ્યાસના પેટા 2 મુદ્દા લખ્યા, સમય આધારિત અને સ્થળ આધારિત. અહીંયા પણ એને અંડરલાઈન નથી કરી તો કરી નાખવાની છે. 3 મુદ્દા સમજાવશો એટલે 3 માંથી 3 માર્ક્સ મળશે. વિસ્તરણ સંકોચનનું છે, આકૃતિ દોરી હોય ત્યારે ધ્યાન રાખજો કે આકૃતિ જ્યારે દોરવાની પૂછે, જો અનુસૂચિમાં પણ અહીં વિસ્તરણ સંકોચન દર્શાવવું છે અને આજે આકૃતિ દોરી છે, આકૃતિમાં પણ બધું દર્શાવવાનું કે કઈ બાજુ વિસ્તરણ થાય, કઈ બાજુ સંકોચન થાય. આ વાય અક્ષ છે, આ કિંમત છે, અહીંયા માંગ દર્શાવેલી છે, બરાબર ને. એટલે જ્યારે વિસ્તરણ સંકોચન વાળો સવાલ પૂછાય તો વિસ્તરણ સંકોચનનો 1 માર્ક, આ જે આકૃતિ આપી છે આનો 1 માર્ક પૂછાય, 1 માર્ક આપે, અનુસૂચિનો 1 માર્ક આપે, અને જે આ વ્યાખ્યા લખી છે આવી સરસ, આનો 1 માર્ક હોય. વિસ્તરણ સંકોચનની બંને વ્યાખ્યાનો 3 એના 3 માર્ક્સ થઈ ગયા. એટલે આ રીતે ગણતરી થશે. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, વિશ્લેષણની પછી જરૂર પડવાની નથી, વિશ્લેષણ ન લખો તો પણ ચાલે, એ વધારાનું હતું. પુરવઠાનો વિધેય, તો પુરવઠાના વિધેયની વ્યાખ્યા અને આર્યુ એનું સૂત્ર અને સમજૂતી. તો આજે વિધેયની વ્યાખ્યા અહીંયા આપણને આપી છે, ઓકે, એનો 1 માર્ક્સ છે. પછી આજે સૂત્ર આપ્યું છે sx બરાબર f કૌંસમાં pxt pfe pau, બરાબર. તો આનો 1 માર્ક્સ હશે. અને આ જે એની સમજૂતી આપી છે, કયો સંકેત કઈ બાબત દર્શાવે છે, તો આનો 1 માર્ક્સ હશે. આમ કરીને તમને 3 માર્ક્સ મળી જવાના છે. ઓકે, તો ચલો આ વસ્તુનું બધું ધ્યાન રાખજો. પહેલી પરીક્ષા છે પણ આપણે ભલે પહેલી રહી, આપણે તોય 50 માં 50 લાવવા છે. આપણને પહેલી હોય છેલ્લી શું પ્રોબ્લેમ છે? ઓકે, ડન. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રહે. સંપત્તિનો અર્થ માર્શલ દાદાએ આપણને કીધો છે. આ સંપત્તિના લક્ષણો વાળી વ્યાખ્યા છે, લક્ષણો વાળો સવાલ છે. 5 માર્ક્સમાં સંપત્તિનો અર્થ અને લક્ષણો પૂછાય તો માર્શલ દાદાની સંપત્તિ વાળી વ્યાખ્યા લખી નાખવાની છે. અને સંપત્તિના લક્ષણો જે 5 આપ્યા છે, 5 લક્ષણો તમારે સમજાવવા પડશે. 5 માંથી કઈ ઓછું નહીં હાલે. ઓકે, તો અહીં લિસ્ટ બનાવી દીધું છે. લિસ્ટ બનાવતો હાલે, લિસ્ટ નો બનાવતો કાંઈ વાંધો નહીં. અંડરલાઈન કરી નાખવાની છે બધા મુદ્દાની છે. અને પછી બધા ડિટેલમાં સમજાવવા પડશે. 5 મુદ્દા જોઈ લો. હું અહીંયા સ્ક્રોલ કરતો જાઉં છું ધીમે ધીમે. તમારે એવું લાગે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો, એટલે તમને ખ્યાલ આવે. ઓકે, જોઈ લો. આજે આ ચાલી રહ્યો છે, બરાબર ને. આ છેલ્લું અને 5મું લક્ષણ છે, હે ને. તો આટલું ખાસ આપણે લખવાનું છે. માંગનો નિયમ પૂછે શું શું લખવાનું છે? જો અહીંયા લખ્યું, બરાબર. આ બીજો સવાલ, એ તો પૂરો થઈ ગયો. માંગનો નિયમ 5 માર્કમાં પૂછાવાનો, યાદ રાખજો. ગેરંટી આરે કહું છું, ઘશે જ તમારા પેપરમાં. તો આ રહ્યો માંગનો નિયમ લખી નાખવાનો છે, બરાબર ને. માંગના નિયમ, કિંમત અને સમજૂતી આપતો નિયમ માંગનો નિયમ કહેવાય છે. માર્શલ દાદાએ માંગના નિયમમાં શું કીધું છે? આ એમનું કહી દીધું છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વિસ્તરણ સંકોચન થાય. ઓકે, હાલો. ત્યાર પછી બીજું કે કેવો સંબંધ દર્શાવે છે કિંમત અને માંગ વચ્ચે? વ્યસ્ત સંબંધ દર્શાવે. અહીંયા અંડરલાઈન નથી કરી, તેમ કરજો અંડરલાઈન. ધારણાઓ છે તો ધારણાઓમાં અંડરલાઈન કરવાની, પછી ધારણાઓનું લિસ્ટ બનાવી નાખ્યું છે અહીંયા, હે ને. પછી માંગના નિયમની સમજૂતીમાં સૌથી પહેલું શું આપ્યું છે? અનુસૂચિત. આવી રીતે અનુસૂચિત દોર દેવાની. ઘરના આંકડા લખો, કાંઈ વાંધો નથી, નિયમ સાચો હોવો જોઈએ. કિંમત ઘટતી જાય છે તો માંગમાં શું થવું જોઈએ? સતત વધારો. ઓકે, હાલો. ત્યાર પછી આવો ઋણ ઢાળ વાળી આકૃતિ દોરી દેવાની છે, બરાબર ને. અને એવું મેન્શન કરીને કહેવાનું કે કઈ રેખા છે? માંગ રેખા. ઓકે, હાલો. ત્યાર પછી એનું વિશ્લેષણ 5 મુદ્દામાં ફરજિયાત થવું જોઈએ. કેટલા મુદ્દા વિશ્લેષણ અને 5 મુદ્દા કેમ લખવાના, કેટલા લખવાના જોઈ રહ્યું તમારી સામે સ્ક્રીન ઉપર. સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ આવી જશે. હાલો, ડન. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ તમારે લખવાની થશે. આ રીતે પેપર લખશો. ઇકોનોમિક્સમાં 50 માંથી 50 માર્ક લાવતા પહેલી પરીક્ષામાં 11મા ધોરણમાં ઇકોનોમિક્સમાં કોઈ નહીં રોકી શકે. હાલો, ડન. એટલે આ બધી જે ટિપ્સ તમને આપી છે બસ એટલા માટે કે તમારા માર્ક્સ ઇકોનોમિક્સમાં સૌથી હાઈએસ્ટ આવે, સારામાં સારા આવે, ઓછી મહેનતે તમે વધારે કામ કરી શકો. અને મને આશા છે કે આ ટિપ્સ તમને ઉપયોગમાં આવશે, તમારું ભલું કરશે, તમને ફાયદો કરાવશે, પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો, કારણ કે પહેલી પરીક્ષામાં તમારા ફાયદો થાય એના માટે ભવિષ્યવાણી ખૂબ ટૂંક સમયમાં આવી રહી છે. તો ખાસમ ખાસ જોડાયેલા રહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.